ડોડામાં આતંકીઓએ આતંક ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે અને છેલ્લા 48 કલાકમાં આતંકીઓએ આ ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે। ડોડાના છત્તરગલ્લામાં પોલીસ ચોકી પર આતંકીઓએ ફાયરિંગ કર્યું। આતંકીઓએ સુરક્ષા દળો સાથે પણ અથડામણ કરી હતી અને તેની અંદર જે ગોળીબાર થયો ત્યાં ચોકીમાંથી ભાગવાનો પ્રયત્ન કરતા દ્રશ્યો પણ સામે આવ્યા અને ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ ચાર્જ સંભાળી લીધો અને વળતો પ્રહાર કર્યો હતો। આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને છુપાઈ ગયા। હવે તેમની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। આતંકીઓના આ ગોળીબારમાં 6 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અહીંના ભદરવા સ્થિત રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના 5 સૈનિકો અને 1 એસપી ઘાયલ થયા છે। તમામ ઘાયલોને સારવાર માટે એસડીએચ ભદરવા લાવવામાં આવ્યા છે। પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યો અને ત્યારે ફરજ બજાવી રહેલા જવાનો સહિત પૂર્વ આર્મી ઓફિસર્સનો રોષ પણ ભભૂકી ઉઠ્યો છે। જ્યાં જમ્મુ કાશ્મીરના 3 દિવસમાં 3 આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો અને એમાં પણ શિવખોડીના શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલામાં અનેક શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે। ત્યારે રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવેનો આતંકીઓ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે કેપ્ટન મીરા દવે ભૂતકાળમાં બારામુલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે। તેમનું કહેવું છે કે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની પહેલ કરવાની કોઈ જ જરૂર નથી। જ્યારે પાકિસ્તાન બંદૂકથી વાતો કરતું હોય ત્યારે શબ્દોથી તેમની સાથે વાત કરવી કે એક ક્રિકેટ મેચ રમવી બિલકુલ યોગ્ય નથી। છેલ્લા 3 દિવસની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર આતંકી હુમલા થયા છે અને તેને લઈને લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે પૂર્વ જે કેપ્ટન છે મીરા દવે, તેમની સાથે સીધી વાત કરીશું શું કહી રહ્યા છે। મેમ, જે રીતે છેલ્લા 3 દિવસની અંદર આતંકી હુમલા સતત જોવા મળી રહ્યા છે, કેટલી ગંભીર બાબત, શું કહેવું છે આપનું? આ એક ખૂબ ગંભીર બાબત છે અને એ ગંભીર બાબત એટલે છે કેમ કે આમાં નિહત્તા નાગરિકો, આપણા હિન્દુ શ્રદ્ધાળુઓ જે દર્શન કરવા ગયા હતા એ મોતને ઘાટ ઉતર્યા છે। તો એક બહુ ખૂબ ગંભીર બાબત છે। એવું નથી કે જમ્મુ કાશ્મીરમાં પહેલો કોઈ એવો આતંકવાદી હુમલો થયો છે। આર્ટિકલ 370 પહેલાં ખૂબ આતંકવાદી હુમલા થયા છે, આપણે બધાએ આખા દેશે જોયા છે। આર્ટિકલ 370 પૂરું થયું એની પછી ખાસા ઓછા થયા છે, પણ આ જે હુમલો થયો છે એની પાછળનું પણ એક ખૂબ મહત્ત્વનું કારણ છે કેમ કે જે TRF પાકિસ્તાની ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જેને આ હુમલાની જવાબદારી લીધી છે એને ખડે ચોક આ વસ્તુ કીધી છે કે આ હુમલો અમે કર્યો છે, જેમાં આપણા હિન્દુ શ્રદ્ધાળુઓ કતરા દર્શન કરવા જતા હતા અને એમાં જ્યારે હુમલો થયો તો 10 જેટલા શ્રદ્ધાળુઓ અનફોર્ચ્યુનેટલી ત્યાં મૃત્યુ પામ્યા છે। તો ક્યારે આ વસ્તુ થઈ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે ત્રીજી વાર સરકાર જે બીજી 2 સળંગ ટર્મથી ચૂંટાતી હતી એ ફરી ચૂંટાવાની હતી, આખા વિશ્વની આની પર નજર હતી એટલે એ દિવસ આઈ થિંક ચૂંટવામાં આવ્યો જ્યારે આખા દેશ, આખા દુનિયાની નજર એ હુમલા પર થાય। ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ કારણ કે આમાં આમ નાગરિક જે છે એ શહીદ થયા છે। તો આપણા માટે ખૂબ ગંભીરતાની વાત છે। એટલે હું આજે એક જિમ્મેદાર નાગરિક તરીકે કહેવા માગું છું કે જ્યારે પાકિસ્તાનમાં પડતું આ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન આ વસ્તુની હુમલાની જવાબદારી લે છે તો આપણે પણ આગળ ચાલતા પાકિસ્તાન સાથે ના કોઈ વાત, ના કોઈ મેચ, ના કોઈ સમજોતા, કોઈ પણ વસ્તુની જવાબદારી આપણે નથી લેવાની, ના કોઈ પહેલ કરવાની જરૂર છે કેમ કે ક્યાંક ને ક્યાંક જો એ બંદૂકોથી વાત કરતા હોય તો આપણે શબ્દો અને ક્રિકેટ મેચથી વાત કરવાની સહેજે જરૂર નથી। આપણે એઝ સૈનિકો અને સરકારો પોતાનું કામ કરી રહ્યા છે, પણ એઝ નાગરિક તમે શું કામ કરો છો, તમારું શું મહત્ત્વ છે એ તમારે દેખાડવાનું છે। જે રીતે આ રીતે હુમલા થતા હોય છે, લોકોના જીવ જતા હોય છે, જે આર્મી છે આપણી સતત તેને પડકાર કરતી હોય છે, પણ કેટલી મુશ્કેલીઓ ભર્યું કામ કહી શકાય છે કે આ લોકો કઈ રીતે ત્યાં સફળ થતા હોય છે કંઈ? હવે તમે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આર્મી પાસે પણ હથિયાર છે, લાઈવ એમ્યુનેશન છે, પણ આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને હું કહેવા માગું છું, ડિફરન્સ શું છે। જે આતંકવાદી, જે ટેરરિસ્ટ જે જ્યારે બંદૂક ઉપાડતો હોય છે ને તો એ મરવાને મારવા માટે બંદૂક ઉપાડતો હોય છે, પણ આપણો જ્યારે સૈનિક બંદૂક ઉપાડતો હોય છે ને બચાવવા માટે બંદૂક ઉપાડતો હોય છે, એના માટે આ એક ખૂબ મોટો ડિફરન્સ છે। તો જ્યારે ટેરરિસ્ટ છે એ ફિદાઈન છે એ રીતે કે હું મરી પણ જઈશ વાંધો નહીં અને હું લોકોને મારી કાઢીશ, પણ આપણો જે સૈનિક છે એ પોતાના દેશવાસીઓને, પોતાના દેશને બચાવવા માટે બંદૂક ઉપાડતો હોય છે, રક્ષા માટે બંદૂક ઉપાડે છે। એટલે આ બંનેમાં ખૂબ ફરક છે। એને પોતાની
જાનની કેમ રક્ષા કરવી પડે છે? કેમ કે એને દેશની રક્ષા કરવાની હોય છે. એટલે ત્યારે એ 24 કલાક જ્યારે દુશ્મનની ગોળી સામે ઊભો છે, તમારા માટે ઊભો છે, દેશની અને દેશવાસીઓની રક્ષા માટે ઊભો છે. આ એક ખૂબ મહત્વની રિસ્પોન્સિબિલિટી છે જે એ બાખૂબી નિભાવી રહ્યો છે. આ હતા કેપ્ટન જે મીરા દવે જે રીતે કહી રહ્યા છે કે આ દુઃખદ ઘટના કહી શકાય, કારણ કે 3 દિવસની અંદર 3 જે ઘટના બની છે, લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે. જ્યારે પાકિસ્તાન અને ભારતની જ્યારે મેચ હોય છે, જેટલો ઉત્સાહ લોકો બતાવતા હોય છે, પણ તે રીતે આ રીતના હુમલા થતા હોય છે, તેમનો પડકાર છે, લોકો એનો અવાજ જે છે તે ઉઠાવવો જરૂરી રહેશે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદુ સુથાર, TV9 સુરત.